નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડનારને 25,000ના ઇનામની નીતિન ગડકરીની મોટી જાહેરાત। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા નાગરિકો માટે ઇનામની રકમ વધારીને 25,000 કરવાની જાહેરાત કરી છે। હાલમાં આ રકમ 5,000 છે। પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેતા અનુપમ ખેર સાથેની વાતચીતમાં ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયને સૂચના આપી દીધી છે। તેમણે કહ્યું કે અકસ્માતમાં ભોગ બનેલા લોકોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડનાર વ્યક્તિ માટે વર્તમાન ઇનામની રકમ ઘણી ઓછી છે। જો અકસ્માતમાં 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેમના બચાવની શક્યતાઓ ઘણી વધી જાય છે। લોકોને પીડિતોની મદદ કરવા અને તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા હેતુથી કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2021થી આ પુરસ્કારની શરૂઆત કરી હતી। વર્તમાન યોજના હેઠળ મદદ કરનાર વ્યક્તિને ઇનામની રકમ સાથે માન્યતા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। ઇનામની રકમ યોગ્ય વ્યક્તિને મળે તે સુનિશ્ચિત કરવા માટે ચકાસણી પ્રક્રિયા પણ રાખવામાં આવી છે। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની નીતિ મુજબ જીવલેણ અકસ્માતના પીડિતોની મદદ કરનાર વ્યક્તિ જ આ પ્રોત્સાહન અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે। થોડા દિવસો પહેલાં જ નીતિન ગડકરીએ કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ સરકાર અકસ્માત પીડિતોની 7 દિવસની સારવાર માટે રૂપિયા 1,50,000 સુધીનો ખર્ચ ઉઠાવશે। જો પોલીસને અકસ્માત પીડિતોની 7 દિવસની સારવાર માટે 1.5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવશે। જો પોલીસને 24 કલાકની અંદર અકસ્માતની જાણ થાય તો સરકાર આ ખર્ચ ઉઠાવશે। આ ઉપરાંત તેમણે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારો માટે રૂપિયા 2 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી। ગડકરીએ માર્ગ સલામતીને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે 2024માં દેશભરમાં લગભગ 1,80,000 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 30,000 મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા। તેમણે એ પણ જણાવ્યું કે 66% અકસ્માતોમાં 18થી 34 વર્ષના વયના લોકો સામેલ છે અને શાળા અને કોલેજો નજીકના અયોગ્ય પ્રવેશ નિગમ સ્થાનોના કારણે 10,000 બાળકોના મોત થયા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।